ધીમે ધીમે આનંદભાઈ ધીમે ધીમે હા ઉભા ઉતાર ત્યાં ઉભા રે હારવા ત્યાં ઉભા રે યાર તમે પાછળ લઈ જતા यार आनंदભાઈ ઉતાવળ કેમ કરો તમે યાર કરવામાં આવે છે તો અમારો બ્રહ્મભટ્ટ સમાજ ક્ષત્રિય સમાજ સાથે પરાપૂર્વથી સંકળાયેલ હોય જેથી અમે પણ તેઓને ટેકો જાહેર કરી સમર્થન જાહેર કરીએ છીએ અને આની અભદ્ર ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડીએ છીએ સાહેબ અમારો સંદેશો સરકારશ્રીના માધ્યમથી પહોંચાડે અધરવાઇઝ હું સીધો લેટર લખી શકું આ પરમિશન આવેદનપત્ર છે આવેદનપત્ર એક બે જણા ના હોય જનરલી જે રીતે હવે હાથો વિડીયો આવે જો ઓકે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી તથા બેફામ વાણી વિલાસ કરી નિવેદન કરવામાં આવેલ છે કે તેઓએ રોટી બેટીના વ્યવહાર કરેલા છે વગેરે વગેરે એવી અભદ્ર ટિપ્પણીને બ્રહ્મભટ્ટ સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે. આ સિહોર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા માનની પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલ છે. જ્યારે પરાપૂર્વથી બ્રહ્મભટ્ટ સમાજ અને ક્ષત્રિય સમાજ સંકળાયેલ હોય તેઓની વીરતા ખાનદાની ખુમારીના સાક્ષી બ્રહ્મભટ્ટ સમાજ હંમેશા રહેલ છે. તે જ બ્રહ્મભટ્ટ સમાજ આજે તેઓને સમર્થનને ટેકો જાહેર કરે છે કારણ કે રૂપાલાજી પોતે ઇતિહાસ જાણતા નથી તેમજ પોતાની ઘમંડની ભાષામાં તેણે જે અભદ્ર નિવેદનને ટિપ્પણી કરેલ છે તે ફક્ત ક્ષત્રિય સમાજનું નહીં પણ તેમની સાથે સંકળાયેલ તમામ સમાજનું અપમાન ગણવામાં આવેલ છે. તે બાબતને લઈ આજે અમો દ્વારા તેઓને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે. તેમજ ક્ષત્રિય સમાજને પૂર્ણ સમર્થન સિહોર બ્રહ્મભટ્ટ સમાજ તથા ભાવનગર બારગામ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા તેઓને સમર્થન જાહેર કરીએ છીએ.